હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જે વાતો કરવાના છે તે બૂંદ અને પરપોટા વિશે વાતો કરવાના છે. તો મિત્રો, બૂંદ અને પરપોટામાં ફરક શું હોય તે પહેલા આપણે સમજી લઈએ કે બૂંદ અને પરપોટો તો જેની અંદર દ્રવ્ય હશે, બરાબર, આ રીતે, તો તે શું થવાનું છે? બૂંદ થશે. પરંતુ જેની અંદર શું હશે? ફક્ત હવા હશે, તો તે શું થવાનું છે? પરપોટો થશે, બરાબર. હવે આ જે પરપોટો હોય છે તો તે શું થશે? તે ફરી બે પ્રકારનો આવશે. એક પરપોટો શું હશે? તો પાણીની અંદર હશે. આ કોઈ પાણી છે, બરાબર, તો તેની અંદર પરપોટો હશે આ રીતે. અને બીજો શું હશે? ફક્ત હવામાં હશે, પરંતુ સાબુના દ્રાવણનો હશે. તો તેના માટે શું કરવામાં આવે છે કે આ રીતે બે સપાટી લેવામાં આવે છે, બરાબર. તો આ પાણીની અંદર અને આ જે છે તે સાબુનું દ્રાવણનો પરપોટો. હવે આપણે જે વાતો કરવાની છે તે આ બધા વિશે વાતો કરવાની છે. તો અહીંયા તમે જુઓ તો બધામાં શું છે? પહેલા તો કોમન પોઈન્ટ છે કે આ બધાનો આકાર કેવો છે? તો ગોળ છે. ગોળ છે તો એ શાના માટે ગોળ છે? તો આપણે એક વસ્તુ ભણી ગયા હતા કે આ કોઈ સપાટી હોય તો તેના માટે શું થશે કે આ મતલબ પાત્રમાં કોઈ પ્રવાહી ભરેલું છે તો આ તેની જે સપાટીના અણુઓ છે એની સ્થિતિ ઊર્જા U તે કેવી હોય છે? વધારે હોય છે. મતલબ કે જે પણ પ્રવાહી હોય છે તો તેની જે મુક્ત સપાટી હોય તેની સ્થિતિ ઊર્જા વધુ હોય, એટલે આપણે તેની પૃષ્ઠ ઊર્જા વધુ હોય એમ આપણે ભણી ગયા છે. તો આની પૃષ્ઠ ઊર્જા વધુ હોય છે તો કોઈ પણ વસ્તુ હોય તે પોતાને શું થાય કે ઓછામાં ઓછી ઊર્જામાં રહેવા માંગતું હોય છે. તો અચળ કદનું અલગ અલગ આકાર લેવામાં આવે, અચળ કદ તેના અલગ અલગ આકાર લેવામાં આવે તો તે બધા આકારમાં શું થવાનું છે કે જે ગોળાકાર આકાર હશે એ આકારમાં જ ઓછામાં ઓછું ક્ષેત્રફળ હોય છે. ઓછામાં ઓછું ક્ષેત્રફળ હશે એટલે શું થશે કે ઓછામાં ઓછી મુક્ત સપાટી બનવાની છે. અને તે ઓછામાં ઓછી મુક્ત સપાટી બને એટલે તે સ્થિતિમાં શું થાય કે કોઈ પણ પદાર્થ રહેવા માંગતો હોય છે, કારણ કે જેટલી સપાટી ઓછી તેટલું શું થશે? તો સપાટી ઓછી તો તેટલું શું થવાનું કે જે સ્થિતિ ઊર્જા હોય તે પણ ઓછી રાખવાની હોય. તો એટલા માટે શું થાય છે કે કોઈ પણ તમે પાણીની બૂંદ જુઓ કે પરપોટો જુઓ તો ગુરુત્વાકર્ષણની કે બીજી કોઈ અસરને અવગણવામાં આવે ત્યારે શું થાય છે કે મોટા ભાગે ગોળાકાર વસ્તુમાં જ હોય છે. તો હવે આ જે ગોળાકાર વસ્તુમાં હોય તો તેમાં આપણે શું જોવાનું છે કે એની અંદરનું જે દબાણ હોય છે તે Pi વડે દર્શાવવામાં આવે અને બહારનું જે દબાણ હોય તે Po, બરાબર. તો બધાની અંદર Pi અને બહાર Po, Pi અને બહાર Po, આ જે દબાણ હોય છે તે દબાણ વચ્ચેનો કંઈક તફાવત હોય છે અને તે દબાણનો તફાવતને Pi Po તરીકે દર્શાવવામાં આવે છે. તો અંદરનું જે દબાણ હોય છે બધાની વાત કરીએ, બૂંદ, પરપોટો કે સાબુનું દ્રાવણ, બધામાં અંદરનું જે દબાણ હોય છે તે બહારના દબાણ કરતાં કેવું હોય છે? વધુ હોય છે. એનું કારણ શું છે કે આ જે સપાટી હોય છે તે મુક્ત સપાટી હોય છે. તો થાય છે શું કે આ સપાટી શું થાય છે કે સપાટીનું ક્ષેત્રફળ ઓછું કરવા અંદરની તરફ કેવી હોય છે કે દબાતી જતી હોય છે. તો તેના લીધે શું થાય છે કે અંદરના જે અણુઓ હોય છે તે શું થવાના છે કે વધુ દબાવવાના. તો મતલબ કે અંદર વધુ દબાણ ઉત્પન્ન થતું હોય છે. હવાના પરપોટાની વાત કરીએ તો તેમાં પણ શું થાય છે કે આ પરપોટો છે તો આ જે સપાટી છે તે શું કરતી હોય છે કે એને અંદરની તરફ દબાવવા માંગતી હોય છે. અહીંયા સાબુનું દ્રાવણની વાત કરીએ તો તેમાં પણ એવું થતું હોય છે કે જે પોતાની સપાટી જે છે તે સપાટીને ઓછામાં ઓછું કરવું અંદરની તરફ દબાતી હોય છે અને અંદરની તરફ દબાતી હોય છે એટલે અંદરની જે હવાના અણુઓ હોય કે અંદરના જે પણ અણુઓ હશે તે કેવા થશે કે ઓછા કદમાં રહેશે અને ઓછા કદમાં રહેશે એટલે એને દબાણ કેવું થતું હોય છે? વધતું હોય છે. તો તેના લીધે શું થાય કે અંદરનું દબાણ વધુ હશે બહારના દબાણ કરતાં. એટલે તમે બૂંદ, પરપોટો કે પાણીનું અંદર કે સાબુનું દ્રાવણ લો, બધામાં અંદરનું દબાણ વધુ હશે બહારના દબાણ કરતાં. એ વસ્તુ સમજવાની, કારણ કે ક્ષેત્રફળ ઓછું કેમ કરવા માંગે તો પહેલા જ આપણે જોયું કે પોતાનું જે સ્થિતિ પૃષ્ઠ ઊર્જા હોય છે તે પૃષ્ઠ ઊર્જા ઓછી કરવા માટે. અને તે પૃષ્ઠ ઊર્જા ઓછી કરવા શું થાય છે કે અંદરની તરફ એ દબાય છે તો પરિણામે અંદરની તરફ દબાણ ઘટી જાય છે અને બહારની તરફ દબાણ ઓછું થઈ જાય અને તે દબાણનો તફાવત Pi Po એના વડે આપણે મેળવીશું. તો હવે એમાં આપણે શું જોશું કે માની લો કે આપણી પાસે આ કોઈ આ ત્રિજ્યાનું એક પાણીનું બૂંદ છે. હવે એમાં આપણે થોડું લગભગ
બીજું ઉમેર્યું તો પરિણામે શું થશે, થોડું પાણી ઉમેર્યું તો પરિણામે શું થશે કે જે હવે r ત્રિજ્યાનો ગોળો હતો, બરાબર, r ત્રિજ્યાની બૂંદ હતી, તો તે r ત્રિજ્યાની બૂંદ હવે શું થશે કે એનું જે કદ હતું તે કદ હવે કેવું થશે, થોડુંક વધી જશે. તો પરિણામે શું થશે કે પહેલા જે r ત્રિજ્યા હતી તો તે હવે શું થવાનું છે કે ડેલ્ટા r જેટલી ત્રિજ્યા વધી જવાની છે, બરાબર. તો હવે આ જે r જેટલી ત્રિજ્યા વધી જશે તો પરિણામે અહીંયા શું થવાનું છે કે આપણને અહીંયા કંઈક પૃષ્ઠ ઊર્જા મળવાની હોય છે. તો તે ઊર્જા કેવી રીતે મળે, તો ઊર્જા આપણને મળે બળ ગુણ્યા કાર્ય કરવાથી, બળ ગુણ્યા સ્થાનાંતર થવાથી. તો અહીંયા આપણે શું કરવાનું થશે, અહીંયા જે ઊર્જા છે તે માફ કરશો, બળ અને સ્થાનાંતર નહીં આવશે, ઊર્જા જે છે તેને શું કરવામાં આવે છે, તો આપણે પાછલા વિડિયોમાં પૃષ્ઠ તાણ વિશે ભણી ગયા કે પૃષ્ઠ તાણ શું છે, તો એકમ ક્ષેત્રફળ દીઠ ઊર્જા છે. એટલે ઊર્જા બરાબર આપણે શું લખી શકીએ કે જે પૃષ્ઠ તાણ છે તેને ગુણ્યા ક્ષેત્રફળ. તો હવે અહીંયા આપણે પૃષ્ઠ તાણને s લઈએ, બરાબર. તો ક્ષેત્રફળ જે છે તે ક્ષેત્રફળ શું થવાનું છે, તો તમે અહીંયા જોશો તો ક્ષેત્રફળ જે છે તે શું થશે, તો 4 પાઈ r પ્લસ ડેલ્ટા r તેનો વર્ગ માઈનસ 4 પાઈ અને r નો વર્ગ. આ રીતે આપણને ક્ષેત્રફળ મળવાનું છે. તો એક ક્ષેત્રફળ શું થશે કે પહેલા r જેટલું હતું અને પછી કેટલો થાય છે, તો 4 પાઈ r પ્લસ ડેલ્ટા r જેટલું એનું ક્ષેત્રફળ વધે છે. તો પરિણામે શું થશે કે આપણે જે એનો ક્ષેત્રફળમાં વધારો થયો તેનું તો કામ છે, કારણ કે શરૂઆતમાં જે હતું તે તો પૃષ્ઠ ઊર્જા તેટલી વપરાઈ ગઈ હતી, મતલબ કે શરૂઆતમાં જે હતું તેનું કામ નથી, જે આપણે પાણીનું એક બૂંદ ઉમેરવાથી જેનું ક્ષેત્રફળ વધ્યું છે તેના માટે જે ક્ષેત્રફળ વધે તેનું જ કામ છે. તો તે આપણને આ રીતે મળે. તો આપણે અહીંયાથી શું જોઈ શકીએ કે 4 પાઈ તેને આપણે કોમન લઈ લઈએ અને s છે તે પણ કોમન છે. હવે આ જે કાઉન્સ છે તેને આપણે છૂટો પાડીએ તો r² + 2r ડેલ્ટા r પ્લસ ડેલ્ટા r નો વર્ગ પ્લસ r માઈનસ શું થશે કે r નો વર્ગ. એટલે હવે તમે અહીંયા જુઓ તો શું થશે કે 4 પાઈ s અને r² અને r² કેન્સલ અને આ જે છે તેને શું કરવામાં આવે કે અવગણવામાં. કેમ અવગણવામાં? કારણ કે ડેલ્ટા r જે છે તે r ની સાપેક્ષે ખૂબ નાનું હોય છે અને તેનો ફરી વર્ગ કરવામાં આવે, એટલે નાની સંખ્યાનો વર્ગ કરો તો તે ઘણી નાની થતી હોય, તો એને અવગણવામાં આવે. તો શું થાય છે કે અહીંયા 4 પાઈ s અને r હશે 2r ડેલ્ટા r. આ રીતે રહેવાનું છે. તો આ શું થઈ જવાનું કે આ જે સપાટી નવી બની છે તો તેના પરની કુલ પૃષ્ઠ ઊર્જા થઈ જવાની છે. હવે એ જે પૃષ્ઠ ઊર્જા થઈ જાય તો તે પૃષ્ઠ ઊર્જા કોના બરાબર થશે, તો તે પૃષ્ઠ ઊર્જા થશે કરેલા કાર્ય બરાબર. તો કાર્ય બરાબર શું થવાનું છે, બળ ગુણ્યા સ્થાનાંતર આવશે. હવે અહીંયા તમે જુઓ તો બળ બરાબર શું થવાનું છે, તો આપણે જાણીએ છીએ કે P = F/A, એટલે F = શું થાય છે, તો P * A થતું હોય છે. એટલે અહીંયા આપણે શું કરીશું હવે, તો P * A. તો અહીંયા તમે જુઓ તો દબાણ શું થવાનું છે, અંદરનો Pi અને બહારનો આપણે PO લઈએ તો જે પરિણામી દબાણ આવવાનું છે તે Pi - PO હશે. તો આ દબાણ થઈ ગયું. અને બીજું શું આવે, ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ કોનું લેવાનું છે, તો શું થશે કે ડેલ્ટા r જેટલું જે ત્રિજ્યામાં વધારો થાય તેના માટે આપણે કામ છે. તો આપણે અહીંયા શું લેશું, 4 પાઈ અને ડેલ્ટા r નો વર્ગ અને ગુણ્યા અહીંયા શું થવાનું છે, d. d એટલે શું થશે, તો સ્થાનાંતર થવાનું છે. તો અહીંયા માફ કરશો, આ r² આવે છે અને d સ્થાનાંતર. સ્થાનાંતર કેટલું થશે, તો જુઓ શરૂઆતમાં r હતું અને પછી કેટલું વધ્યું, તો ડેલ્ટા r જેટલું વધ્યું છે. એટલે સ્થાનાંતર કેટલું થયું, તો r થી આટલું વધ્યું કહેવાય. તો આ જે અંતર છે, બરાબર, આ જે અંતર છે તે ડેલ્ટા છે તો તેટલું સ્થાનાંતર થયું. એટલે શું આવશે અહીંયા, તો સ્થાનાંતર 4 પાઈ r² એક ક્ષેત્રફળ થશે અને ડેલ્ટા સ્થાનાંતર થવાનું. હવે કાર્ય ઊર્જા પ્રમેય પ્રમાણે આપણે શું લખી શકીએ, તો ઊર્જા અને કાર્ય બંને કેવા થવા સરખા થશે, કારણ કે અહીંયા જે તંત્ર કાર્ય કરે છે તેના લીધે ડેલ્ટા જેટલો કદમાં વધારો થાય છે
તો તે જ શું કરવામાં આવે છે કે એમાં પૃષ્ઠ ઊર્જા તરીકે સંગ્રહ પામતો હોય છે. તો પરિણામે આપણે અહીંયાથી શું લખી શકીએ તો pi - po 4 pi r² ડેલ્ટા r તેના બરાબર અહીંયાથી આપણે શું લખી શકીએ તો 4 pi s 2r ડેલ્ટા r. હવે અહીંયાથી તમે કેન્સલ કરી લો જે થતું હોય તે જુઓ તો 4 pi કેન્સલ ડેલ્ટા કેન્સલ અહીંયાથી એક વખત r કેન્સલ. તો આ રીતે આપણે કેન્સલ કરી દઈએ. હવે આપણે જે શોધવાનું હતું તે તો pi - po શોધવાનું હતું. આ તરફ તમે જુઓ તો શું થયું 2s બચે છે બરાબર, અને આ તરફ શું થશે કે એકવાર r બચે તો આ જે થવાનું છે એ સૂત્ર આપણને શું મળી ગયું તો આ બૂંદ હોય, પરપોટો હોય કે સાબુનું દ્રાવણ જે હોય તેના માટે દબાણનો તફાવત મળી ગયો છે. પણ અહીંયા શું થાય છે કે જે સાબુનું દ્રાવણની વાત કરીશું તેમાં કંઈક ફરક આવવાનો છે. બૂંદ અને પરપોટા માટે તો આ સૂત્ર આપણે વાપરી જ શકીશું, પરંતુ સાબુનું દ્રાવણ માટે જ્યારે આપણે આ દબાણનો તફાવત લેશું ત્યારે શું થશે તો આ જે સૂત્ર છે તે બૂંદ અને પરપોટા માટે તો વપરાશે, પરંતુ સાબુના દ્રાવણની વાત કરીશું તો તેના માટે શું થશે તો બે સપાટી આવવાની છે. સાબુના દ્રાવણ માટે આ એક અંદરની સપાટી અને આ એક બહારની સપાટી હશે. એ બે સપાટી હોય છે. તો પરિણામે શું થશે કે એના માટે pi - po તેના બરાબર 2s ની જગ્યાએ શું થશે 4s ના છેદમાં r આવવાનું છે. હવે અહીંયા 4s કેવી રીતે તો બે સપાટી છે બરાબર. તો બે સપાટી જે છે બરાબર તે શું થશે તો માની લો કે અહીં આપણે ફરી દોરીએ આ એક સપાટી છે. તો એ સપાટી શું કરે છે કે સંકોચાવાનો ગુણધર્મ ધરાવે એટલે એ અંદર તરફ જતી હોય છે. હવે અહીંયા શું થાય છે કે પરપોટા માટે બીજી પણ સપાટી હોય છે. તો તે સપાટી પણ શું કરે છે કે તે પણ તો અંદર તરફ સંકોચાવાનો ગુણધર્મ જ ધરાવે છે. એટલે પહેલી સપાટી જેટલું અંદર તરફ દબાણ લગાવે એટલું જ બીજી સપાટી પણ લગાવે. એટલે પરિણામે શું થયું 2s ની જગ્યાએ 4s ના છેદમાં r. એ શું થાય છે કે બૂંદ, પરપોટા અને સાબુનું દ્રાવણ છે તો તેમાં સાબુનું દ્રાવણ માટે 4s ના છેદમાં r એ સૂત્ર વાપરવાનું રહે છે. તો આ હતું બૂંદ અને પરપોટા વિશેનો આપણો કોન્સેપ્ટ, જેમાં આપણે શું ધ્યાન રાખવાનું છે કે અંદર અને બહારનું દબાણનો તફાવત જે છે તે 2s ના છેદમાં જ્યાં s એટલે શું થાય છે તો પૃષ્ઠ તાણ, અને pi - po તો તેમાં pi એટલે બૂંદ કે પરપોટો જે હશે તેની અંદરનું દબાણ અને po એટલે બહારનું દબાણ હોય છે. તો આ કોન્સેપ્ટમાં એક વસ્તુ અહીંયા તમે જુઓ તો શું થશે કે આ રીતે સપાટી હોય છે બરાબર. તો તેમાં આ જે સપાટી હોય તેનું દબાણ pi અને આ દબાણ po. તો આ જે સપાટી હોય તે કેવી થઈ ગઈ અંતર્ગોળ થઈ ગઈ. તો અંતર્ગોળ માટે શું થશે આ સપાટી અંતર્ગોળ આપણે લઈએ તો અંતર્ગોળ માટે ઉપર તરફ અંતર્ગોળ તરફનું pi તે વધુ દબાણ અને આ તરફનું દબાણ ઓછું, અથવા તમે એને કેવી રીતે સમજો તો આ રીતે જે સપાટી છે તો અંતર્ગોળ છે તે તરફ વધુ દબાણ હોય, બહિર્ગોળ તરફ ઓછું દબાણ હોય. એ કોન્સેપ્ટ તમે ધ્યાનમાં રાખી શકો છો, કારણ કે ઘણી વખત એના પછી પણ દાખલા કરી શકાય. તો આ આપણો હતો ટોપિક બૂંદ અને પરપોટા માટેનો. હવે આપણે જે ટોપિક જોશું તે કેપિલરીમાં પાણી જે ઉપર ચડતું હોય છે તેના માટેનો. તો એ જે ટોપિક છે કેપિલરી જળહળ, કેપિલરી રાઇઝ ઇંગ્લિશમાં. તો કેપિલરી રાઇઝ એટલે કે તમે કોઈ પાત્રમાં પાણી લો બરાબર. આ એક પાત્રમાં આપણે પાણી લઈએ અને પાણીની અંદર આપણે કેપિલરી રાખીએ. કેપિલરી એટલે કેવી હોય છે કે તમે જે 2 રૂપિયા વાળી પેન વાપરો બરાબર, તો તેનો ડાયામીટર, બહારનો જે ડાયામીટર હોય વ્યાસ તે ખૂબ મોટો હોય, પરંતુ જે ભાગમાં ઇંક ભરેલી હોય તે બહુ નાની હોય. તો આવી વસ્તુ જ્યારે કાચમાંથી બનાવવામાં આવે તો તે કેપિલરી કહેવાય છે. હવે આ કોઈ પ્રવાહી ભરેલું હોય છે તો તેમાં શું થાય, પ્રવાહી તમે પાણી લઈ લો તો તેમાં આપણે જ્યારે એવી કેપિલરી રાખીએ કે જેનો વ્યાસ ખૂબ નાનો હોય તો ત્યારે શું થશે કે આ જે પાણી હોય છે તે પાણી શું થશે કે ઉપર તરફ ચડવાનું છે. હવે આવું કેમ થાય છે તેના વિશે આપણે સમજવાનું છે અને એના પછી આપણે સૂત્ર પણ મેળવવાનું છે. તો અહીંયા આપણે એક સૂત્ર અત્યારે મેળવ્યું pi - po તેના બરાબર 2s ના છેદમાં r. આ સૂત્ર એક યાદ રાખવાનું છે. અહીં આપણે જોશું તો શું થાય છે, આ રીતે એક પાણી ભરેલું પાત્ર છે, તેમાં જ્યારે કેપિલરી ડુબાવવામાં આવે છે બરાબર.
કેપિલરી એ ગ્લાસ કાચની બનેલી હોય છે તો ત્યારે શું થાય છે કે આ ભાગ પર આ રીતે શું થવાનું છે કે વક્ર રહે છે કેવું અંતર્ગોળ બરાબર તો એવું કેમ રહે છે અહીંયા તમે જોશો તો સીધું હશે આ તરફ સીધું છે પરંતુ કેપિલરીના ભાગમાં એ શું થાય છે કે અંતર્ગોળ બને છે તો એવું કેમ થાય છે તો તમે એક વસ્તુ જુઓ કે આ કાચની સપાટી છે કાચ બરાબર અને તેની ઉપર તમે પાણી નાખો તો તે પાણી શું થવાનું છે આ રીતે જ રહેવાનું છે તો અહીંયા તમે જોશો તો શું થાય છે કે આ ઘન સપાટી અને આ સંપર્ક બિંદુ સાથેનો પ્રવાહીનો સ્પર્શ તો તેમની બે વચ્ચેનો ખૂણો હોય તે કેવો હોય છે 90 કરતા ઓછો બરાબર લઘુ કોણ હોય તો તે જે ખૂણો હોય છે તે જ ખૂણો અહીંયા પણ બનવો જોઈએ તો અહીંયા તમે જુઓ તો આ ઘન સપાટી આ સંપર્ક સપાટી અને સંપર્ક સપાટી સાથેનો આ ખૂણો તો આ જે ખૂણો બન્યો એ 90 કરતા ઓછો થઈ ગયો તો તમે આ રીતે સમજી શકો કે એ અંતર્ગોળ કેમ બને છે હવે અંતર્ગોળ બને છે તો અહીં તમે બીજી વસ્તુ જુઓ કે અહીંયાનું દબાણ અને અહીંયાનું દબાણ કેવું હોય સરખું હોય હવે આ દબાણ pi અને આ દબાણ PO તો ઉપરનું જે દબાણ હોય છે તે કેવું થઈ ગયું કે આજુબાજુના દબાણ કરતા ઓછું થઈ ગયું તો પરિણામે શું થશે કે આ તરફનું પ્રવાહી અને આ તરફનું પ્રવાહી આના ઉપર ધક્કો મારે પરિણામે આમાં જે કેપિલરી હોય છે તેમાં શું થાય છે કે પાણી ઉપર ચડતું હોય છે હવે એ જે પાણી ઉપર ચડે છે તો તે કેટલું ઉપર ચડશે બરાબર તે જોવાનું હોય છે તો માની લો કે આપણે કોઈ h ઊંચાઈ જેટલું પાણી શું થાય છે કે ઉપર ચડે છે કેમ ઉપર ચડે છે તમને ખબર પડી ગઈ હશે તો h ઊંચાઈ જેટલું પાણી ઉપર ચડતું છે તો આ જે h ઊંચાઈ છે એ કેટલી હશે તે આપણે શોધવાનું છે તો તમે અહીંયા જોશો તો શું થવાનું છે કે અહીંયાના ભાગે PO જેટલું દબાણ હશે આ PI દબાણ હશે આ PI દબાણ છે આ PI દબાણ છે બરાબર તો હવે આપણે અહીંયા જે કરવાનું છે તે શું થવાનું છે કે આ PO ને હશે PO એટલે કે વાતાવરણનું દબાણ ઉપર હશે તો આપણે અહીંયાથી જોઈ શકીએ કે જે PI દબાણ આલવા આવે છે કેપિલરીની અંદર એ કેપિલરીની અંદરનું PI દબાણ એ શું થવાનું હોય છે તો PO જેટલું અને h rho g બરાબર પ્રવાહીમાં જે ઊંડાઈ સાથેનો દબાણનો ફેરફાર હોય તે આપણે જે જોયું હતું તે હિસાબે આપણે જોઈએ તો આ જે PI દબાણ થવાનું તે શું થશે તો PO વાતાવરણનું દબાણ અને h rho g ના લીધે જે લાગતું દબાણ હોય તેના બરાબર થવાનું છે તો અહીંયાથી આપણે PO ને બંને તરફ માઈનસ કરીએ તો PI PO h rho g મળતું હોય છે બરાબર હવે આપણે પાછળ જે સૂત્ર મેળવ્યું તે શું હતું PI PO એટલે કે જે અંદર અને બહારનું દબાણ હોય છે તેના માટે દબાણનો તફાવત તે 2s ના છેદમાં r હતું તો અહીંયાથી આપણે શું મેળવી શકીએ તો h rho g તેના બરાબર 2s ના છેદમાં r rho g આ રીતે આપણે સૂત્ર મેળવીએ હવે એમાં તમે જો તો જે r આવે છે તે શું હતું તો આપણે પાછળના ટોપિકમાં આ રીતે એક બૂંદ વિચારેલી હતી તેની જે ત્રિજ્યા હોય તેના માટે આપણે r વાપરેલું હતું તો હવે અહીંયા શું થાય છે તો આ જે કેપિલરી હોય છે તેને મેં મોટી કરીને બતાવું તો આ રીતે વક્ર ભાગ હોય છે એ વક્ર ભાગ જે હોય છે તો તેના માટે શું થશે કે એની ત્રિજ્યા આ રીતે મળવાની છે આપણને તો હવે એ જે ત્રિજ્યા મળે તે ત્રિજ્યા આપણને કેવી રીતે મળવાની છે તે આપણે જોઈએ તો એના માટે શું થશે કે આ જે આપણે કેપિલરી લીધી છે તેની ત્રિજ્યાને આપણે a લઈએ હવે તમે અહીંયા જોશો તો શું થશે કે આ સપાટી છે ઘન તેની સાથે આ ખૂણો બનાવેલો છે તો તે ખૂણો કયો કહેવાય સંપર્ક કોણ થીટા કહેવાય બરાબર ઘન સપાટી અને સંપર્ક બિંદુ પર પ્રવાહીની સપાટીને દોરેલો સ્પર્શક તે બે વચ્ચેનો ખૂણો થીટા થયો હવે આપણે અહીંયાથી ત્રિજ્યા જોઈએ છે તો આપણે શું કરવા પડે કે આ જે સ્પર્શક દોર્યો તેને લંબ દોરવા પડે એટલે આ જે ખૂણો થશે તે 90 આવવાનો છે બરાબર તો એ ખૂણો 90 આવે છે તો પરિણામે શું થવાનું છે કે આપણે તો અહીંયા શું થશે આ ખૂણો 90 નો બતાવ્યો છે આપણે તો અહીંયા આ રીતે ત્રિજ્યા માપવાની હશે બરાબર આ જે ત્રિજ્યા થવાની છે તે જ a થવાનું છે તો થશે શું અહીંયા તો મેં આ આકૃતિને ફરી અહીં મોટી ડ્રો કરીને બતાવું જેથી તમને આઈડિયા આવે હવે અહીંયા પાત્રની જરૂર નથી આપણે ફક્ત કેપિલરીની વાત કરીએ આ કેપિલરી છે કેપિલરીની અંદર પાણી આ રીતે કેવું છે તો અંતર્ગોળ દિશામાં છે
આ સંપર્ક બિંદુ છે, સંપર્ક બિંદુથી આ સપાટીને વક્ર અને આ ઘન સપાટી તેની વચ્ચેનો ખૂણો થીટા છે. હવે આ જે અંતર છે તે શું છે, તો આ જે કેપિલરી છે તેની તેની ત્રિજ્યા છે, કેપિલરીની ત્રિજ્યા છે. હવે અહીંયા તમે જોશો તો શું થશે કે આ જે વક્રભાગ છે, તો વક્રભાગની ત્રિજ્યા આપણે મેળવવી હોય તો શું કરવા પડે કે આ જે સ્પર્શક છે તેને આપણે 90 ના ખૂણે દોરવા પડે એક રેખા. તો તે શું થવાનું છે કે આપણને આ જે વક્રભાગ છે તેની ત્રિજ્યા આપે. હવે એ જે ત્રિજ્યા આપે તો થશે શું કે આ જે ખૂણો છે તે 90 નો બનવાનો, પરંતુ હવે અહીં આપણે જોશું તો આ જે અંતર છે તે a જેટલો આવે. આ જે ત્રિજ્યા થતી હોય તેને આપણે આ તરીકે લીધી છે, તો આ જે ખૂણો બનવાનો તે ફરી કેટલાનો થશે, થીટા જેટલો જ થશે, બરાબર. કેમ, તો તમે જોશો તો અહીંયા શું થાય છે કે આ જે ખૂણો બને છે a થી લઈને આ નીચે a તરફનો તે 90 નો છે, તો 90 માંથી આ થીટા જેટલું છે, તો આ જે ખૂણો આવવાનો તે પણ શું થવાનો છે કે થીટા બરાબર જ થવાનો છે. તો અહીંયાથી હવે આપણે શું લખવાનું થશે કે આપણને r જોઈએ છે અને આ a છે, તો a જે છે તેના બરાબર આપણે અહીંયાથી શું લખી શકીએ, r = a cos θ. આ રીતે લખી શકીએ આપણે. તમે જુઓ તો શું થશે કે r ના છેદમાં a, આ રીતે આપણે અહીંયા લખી શકીએ. શું થશે, a cos θ પાસેની બાજુ છે, cos θ આ a જે છે તે પાસેની બાજુ છે, એટલે cos θ બરાબર આપણે શું આવે, a ના છેદમાં r આવશે. આ રીતે આપણે લખી શકીએ. તો અહીંયા શું થવાનું છે કે આપણે r ની કિંમત જોઈએ છે, એટલે r બરાબર શું થશે, a ના છેદમાં, અરે એક મિનિટ અહીંયા ભૂલ થઈ ગઈ, જરાક જોવા પડશે. ના, અહીં કશું ભૂલ નથી. a ના છેદમાં પાસેની બાજુના છેદમાં કર્ણ તેના બરાબર cos θ થાય છે. આપણે r ની કિંમત જોઈએ એટલે r બરાબર a cos θ થાય છે. તો એ કિંમત આપણે અહીંયા મૂકી શકીએ. તો અહીંયા શું થશે કે h બરાબર આપણે શું મેળવશું, તો h બરાબર છે 2s ના છેદમાં r rho g. તો r ની આ જે કિંમત આવે તે આપણે અહીં મૂકીશું તો શું થશે, 2s ના છેદમાં a rho g થશે અને cos θ મળવાનું છે. તો હવે એક વસ્તુ સમજો કે જ્યારે આપણે કોઈ ગોળાકાર ગુંડ લઈએ ત્યારે આપણે એની ત્રિજ્યા ખબર હોય છે, પરંતુ અહીંયા તમે જોશો તો આ પૂરેપૂરું ગોળાકાર નહીં હોય, તો અહીંયા એની જે ત્રિજ્યા બનતી હોય તે આપણને ખબર નહીં હોય, બરાબર. આ રીતે આખું ગોળાકાર હોય ત્યારે આપણને ખબર હોય, પરંતુ આપણને ફક્ત આટલો જ ભાગ આપેલો હોય ત્યારે શું થશે કે એની ત્રિજ્યા કેટલી તે આપણે નહીં કહી શકીએ. તો તે જ વસ્તુ અહીંયા થાય છે, બરાબર, કે આટલો ગોળ ભાગ બને એની ત્રિજ્યા કેટલી હોય તો તે આપણે નહીં માપી શકીએ, પરંતુ આપણને આ જે કેપિલરી હશે એની ત્રિજ્યા a તે આપણે માપી શકતા હોઈએ. તો પરિણામે આપણે શું થશે કે જે કેટલી ઊંચાઈ પર ચડે છે તે ઊંચાઈ પર સૂત્રમાં જે r આવે છે તે r ને આપણે શું કરી શકીએ, a વડે બદલી શકીએ. તો પરિણામે આપણને h માટેનું આ એક સૂત્ર મળે છે, જે સૂત્રની મદદથી આપણે જાણી શકીએ કે કેપિલરીમાં પાણી કેટલું ઉપર ચડશે. તો